નમસ્કાર મિત્રો, હું છું દર્શક ગજેરા. આપ સૌ મિત્રોના ઓનલાઈન સેશનની અંદર સ્વાગત છે. મિત્રો, આપણે ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 3 જેનું નામ હતું દ્વિચલ સુરેખ સમીકરણ, એમાં આપણે છેલ્લા લેક્ચરની અંદર આદેશની રીત છે એની ચર્ચા કરી હતી. એના અગાઉના લેક્ચરની અંદર આપણે ટેબલ છે એ જોયું હતું અને સમીકરણના સ્વરૂપની છે એ ચર્ચા કરેલી હતી. તો મિત્રો, ખાસ એ બે વિડીયો છે એ એકવાર જોઈ લેવા, આદેશની રીતની પ્રેક્ટિસ કરી લેવી, કેમ કે સાદું રૂપમાં જઈને તમને વધારે તકલીફ પડશે. એટલે ખાસ સાદું રૂપ છે ને એકવાર વ્યવસ્થિત છે એ આપી દેવું, જેથી કરીને આપણને કોઈ પણ પ્રશ્ન રહે નહીં. આજના સેશનની અંદર મિત્રો સૌથી અગત્યની જે બીજી રીત કહી શકાય, જેનું નામ છે લોપની રીત, એની ચર્ચા કરવાની છે. જે આદેશની રીતની પ્રમાણમાં કેવી છે, લોપની રીત છે એ સહેલી છે. આદેશની રીત કરતા લોપની રીત કેવી લાગશે મિત્રો? સહેલી લાગશે. પણ તમારે એ ધ્યાન રાખવાનું કયા સમીકરણને કોના વડે ગુણવું. એમ તો એમાં ઘણી બધી રીતે તમે દાખલા છે એ ગણી શકો. આપણે એક જ મેથડ આપશી જેની મદદથી તમે કોઈ પણ દાખલો હોય આરામથી ઉકેલી શકો. હાલો, ક્લિયર? તો સૌથી પહેલો મિત્રો લોપની રીત છે એની ચર્ચા કરવાની છે. કઈ રીત આવી ભાઈ? લોપની રીત. તો સાહેબ આની અંદર શું હોય છે? તો માની લો મારી પાસે સમીકરણ છે a1x b1y c1. આ આપણું સમીકરણ નંબર 1 છે. પછી છે a2x b2y કોણ છે? c2. આ આપણું સમીકરણ નંબર 2 છે. હંમેશા મિત્રો આપણે શું કરવાનું ખબર છે? આપણે આવું જ લખશી, સમીકરણ 2 ગુણ્યા પછી જગ્યા પછી માઇનસ સમીકરણ 1 ગુણ્યા. સાહેબ આવું લખ્યા પછી હવે તો કે ફરજિયાત પેલા એટલું મગજમાં છાપી લ્યો, સમીકરણ 2 ગુણ્યા પછી અહીંયા જગ્યા, અહીંયા આપણે કંઈક લખવાનું થશે, માઇનસ સમીકરણ 1 ગુણ્યા અહીંયા કંઈક લખવાનું થશે. શું લખવાનું? તો કાંઈ નહીં, પેલા સમીકરણમાં જે x1 ની સાથે હોય ને એ અહીંયા લખવાનું, પછી બીજા સમીકરણમાં x ની સાથે હોય એ અહીંયા લખવાનું. બસ ઇન શોર્ટ આટલું લખવાનું છે. બરાબર? કેટલું લખવાનું? આટલું. અને આ લખ્યા પછી તમે શું કરશો? તો કે આ લખશો ને પછી સાદરૂપ આપશો એટલે કોની કિંમત મળશે ખબર છે? સાદરૂપ આપશો એટલે y ની કિંમત મળશે. કોની કિંમત મળશે? y ની કિંમત. બરાબર છે? કેની કિંમત મળશે? y ની કિંમત મળશે. અને હવે તો સાવ સિમ્પલ ભાઈ. હવે આગલા જે આપણે આદેશની રીતમાં જે રીતે સાદરૂપ આપ્યું એ જ આપવાનું છે કે આ y ની કિંમત છે એ ક્યાં મૂકવાની સાહેબ? સમીકરણ 1 માં. એટલે ત્યાંથી આપણને મળે કોણ? x ની કિંમત. સાહેબ આ જે પોર્શન છે ને, આ અહીંથી આ પોર્શન તમે અગાઉ શીખી ગયા ને એ જ છે, એમાં કોઈ ચેન્જીસ નથી. આપણે સાહેબ આટલું જોવાનું છે, સમીકરણ 2 ગુણ્યા માઇનસ સમીકરણ 1 ગુણ્યા. અહીંયા શું લખવાનું? તો મેં કીધું પેલું સમીકરણ છે એનો અહીંયા લખવાનું, બીજું સમીકરણ અહીંયા લખવાનું, મળે કોણ? y મળે. ચાલો, ક્લિયર? હવે આપણે 1 બાય 1 દાખલા જોતા જઈએ એટલે વધારે ક્લિયર થાય. ચાલો, સૌથી પહેલો દાખલો જો. સૌથી પહેલો દાખલો તમને આપ્યું છે x + y = 5 અને પછી કોણ આપ્યું છે? તો કે 2x - 3y = 4. ચાલો, તો x + y, હવે જો x + y = 5 છે આપણું સમીકરણ નંબર 1. શાંતિથી જોજો ભાઈ. અને પછી કોણ છે? તો કે 2x - 3y = 4. સાહેબ હમણાં તમે શું લખાયું એ અહીં આપણે લખી જો, સમીકરણ 2 ગુણ્યા પછી જગ્યા માઇનસ સમીકરણ 1 ગુણ્યા પછી જગ્યા. સાહેબ આમાં શું લખવાનું? તો કે સમીકરણ 1 માં અહીંયા x ની સાથે કેટલા છે? 1 અને 1, તો અહીંયા 1 લખશી. અહીંયા કેટલા છે સાહેબ? 2, તો એને અહીંયા લખવાના. ચાલો, ક્લિયર? બે જે વસ્તુ હતી આપણે લખી નાખ્યું. ઓલું જે પહેલા હતું એને પહેલા લખ્યું, પછી હતું એને પછી લખ્યું. ચાલો, આમાં કોઈ કઈ પ્રશ્ન? બરાબર છે? ઓલું પહેલા 1 હતું તો અહીંયા 1 લખ્યું, સમીકરણ અહીંયા કેટલા હતા? પછી 2 હતા, 2 લખ્યા. બસ પૂરું. કોને 2 નહીં પછી જ વાત. અહીં કોણ હતું? 1, તો 1. અહીં કોણ હતું? 2, તો 2. બસ હવે જોવો તો સમીકરણ 2 છે એને કેટલા વડે ગુણ્યા? 1 વડે. એટલે સમીકરણ 2 છે એને 1 વડે ગુણો કે ન ગુણો કાંઈ ફેર ન પડે, એટલે એમનું એમ રહેશે. બરાબર? સમીકરણ 2 ને કેટલા વડે ગુણવાનું? 1 વડે, એટલે આ ગુણ્યા 1. અને સમીકરણ 1 ને કેટલા વડે? 2 વડે, એટલે 2 વડે. અને ઇનશોર્ટ એવી ન ખબર પડે તો એકડો તો અહીંયા લખો, બગડો અહીંયા લખો. ચાલો, ક્લિયર? અને હવે આખા સમીકરણને 2 વડે ગુણો. આને 2 વડે ગુણશો એટલે કોણ થઈ ગયું? તો કે 2x + 2y બરાબર કેટલા થશે? 5 × 10. હવે નિશાની બદલાવાની. શું બદલાવાનું ભાઈ? નિશાની. નિશાની બદલાવામાં ખાસ જોજો ભાઈ. જો આ લાઈન જોવાની, આ 2x કેવા પ્લસ તો આ માઇનસ, આ કેવા પ્લસ તો માઇનસ, આ કેવા પ્લસ તો માઇનસ. આ સાહેબ હંમેશા ઉડી જ જાય. હંમેશા શું થશે? ઉડી જશે. સાહેબ હવે અહીંયા y બચશે જો હંમેશા, અને આ બરાબર. હવે એ જોવાનું, આ 3 કેવા? 3 કેવા સાહેબ? માઇનસ. 3 કેવા? માઇનસ. આ 2 પ્લસ નહીં બોલવાનો, આ ધ્યાન રાખવાનું.
બે જે પ્લસ નથી, બે ની નવી નિશાની ધ્યાનમાં રાખો ભાઈ. આ રહ્યો જો આ નવી નિશાની. બે કેવા છે? માઇનસ. આ કેના જેવું ખબર? ઓલું કોઈ છોકરું જન્મ થયો હોય તો આપણે 6 દિવસ સુધી મુનિયોન ટાબરિયોન સમજ છે આવા નામ આપીએ. પછી છઠ્ઠા દિવસે છઠ્ઠી આવે ને એટલે નવું નામકરણ થાય આજીવન દે. જ્યાં સુધી સમજી ગયા? ત્યાં સુધી એનું નામ આજીવન રહેશે. આઈ કાર્ડ, આધાર કાર્ડ બધે ઈ જ નામ આવે ભાઈ. તો આમાં એવું છે કે પેલા નિશાની કેવી હતી સાહેબ? પ્લસ હતી. હવે છઠ્ઠા દિવસે એટલે કે નવી નિશાની ધારણ કરી કઈ? માઇનસ ની. તો હવે ચેક કરો તો સાહેબ 3 માઇનસ છે અને 2 પણ કેવા? માઇનસ. તો 2 માઇનસ હોય તો થાય સરવાળો, પણ નિશાની મોટાની રહે એટલે માઇનસ રહેશે. કેટલા? તો કે 5 હોય. આ ચેક કરો 4 કેવા સાહેબ? પ્લસ. અને 10 કેવા? 10 કેવા? 10 કેવા? હા નીચે જુઓ 10 કેવા છે? માઇનસ. તો 4 માંથી 10 જાય એટલે સાહેબ જવાબ આવ્યો -6. હવે y બરાબર કેટલા થશે? તો બે બાજુથી માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા અને 5 નીચે આવશે તો y ની કિંમત મળી ગઈ સાહેબ 6/5. હવે y ની કિંમત મળી ગઈ. હવે તો હાવ એવું થઈ ગયું ભાઈ. આપણે શું કીધું હતું? y ની કિંમત ક્યાં મૂકવાની? સમીકરણ 1 માં. તો અહીં આપણે લખશી y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ચાલો સમીકરણ 1 માં મૂકવાનું. હવે આદેશની રીતમાં આપણે જેમ કિંમત મૂકતા હતા ને એમ જ મૂકવાની. સમીકરણ 1 આર્યમાં y ની જગ્યાએ કિંમત મૂકવાની, તો બાકીનું બધું એમનેમ લખો. x પ્લસ બરાબર કેટલા? 5. અને y ની કિંમત કેટલી છે સાહેબ? તો કે 6/5 છે. હવે ચેક કરો 6/5 આ બાજુ કેવા છે? પ્લસ ને, તો આ બાજુ આવશે તો માઇનસ. તો x બરાબર 5 માઇનસ 6/5. વળી સાહેબ અપૂર્ણાંક આવ્યા. અપૂર્ણાંકમાં આપણે ખબર છે છેદમાં કાંઈ નો કેટલા હોય? 1 હોય. તો હવે સાહેબ નીચે બેનો ગુણાકાર કરો. 5 એકા 5 ક્રોસ ગુણાકાર. 5 5 25 6 એકા 6. 25 માંથી 6 કાઢો જવાબ મળ્યો સાહેબ 19/5. તો ઉકેલ મળી ગયો. ઉકેલ શું મળ્યો? તો નીચે તમારે લખવાનું સમીકરણનો ઉકેલ x, y બરાબર 19/5 અને 6/5. ચાલો ક્લિયર? હાલો ત્યાર પછી જો આપણો બીજો દાખલો. ચાલો બીજા દાખલામાં કોણ છે? જો બીજા દાખલાની અંદર તમને રકમ આપી છે 3x + 4y બરાબર 10 અને પછી છે 2x - 2y બરાબર કેટલા છે? 2. આ આપણું સમીકરણ નંબર 1, આ આપણું સમીકરણ નંબર 2. હવે અહીં આપણે શું લખતા હતા? તો કે સાહેબ સમીકરણ 2 ગુણ્યા માઇનસ સમીકરણ 1 ગુણ્યા. ચાલો સાહેબ સમીકરણ 2 ગુણ્યા માઇનસ સમીકરણ 1 લખતા હતા ને? ઓકે સાહેબ આ પહેલા કેટલા છે? 3, તો અહીંયા 3 લખવાના. અહીંયા કેટલા સાહેબ? 2, તો અહીંયા 2 લખવાના. અને 3 હતા તો અહીંયા ગુણ્યા 3 કરી નાખો. અહીં નીચે 2 હતા ગુણ્યા 2. સાહેબ હવે તો કે બીજું જે સમીકરણ છે ને, બીજું સમીકરણ, બીજા સમીકરણને 3 વડે ગુણી નાખો. તો 3 વડે ગુણશો એટલે કેટલા થઈ ગયા? 3 દુ ને 6x, 3 વડે ગુણો 3 દુ ને 6y, 3 વડે ગુણો 2 તેરી 6. સાહેબ પેલાને 2 વડે ગુણો. 2 વડે ગુણો એટલે 2 તેરી 6x, 2 વડે ગુણો 4 દુ ને 8y, 2 વડે ગુણો 10 દુ ને 20. નિશાની બદલાવો ભાઈ. તો પ્લસ છે તો માઇનસ, પ્લસ છે તો માઇનસ, પ્લસ છે તો માઇનસ. બરાબર અહીંયા y આવશે જ. આ બે ઉડી જ જશો. બે શું થઈ ગયા? ઉડી ગયા. હવે જોવો તો 6 કેવા સાહેબ? તો કે 6 માઇનસ. 8 કેવા? 8 માઇનસ. તો 6 માઇનસ 8 માઇનસ, તો બેનો સરવાળો કરો તો 8 ને 6 કેટલા થાય સાહેબ? 14 થાય. નિશાની માઇનસ ની રહે. અહીંયા જો 6 પ્લસ અને 20 કેવા? માઇનસ. 6 પ્લસ ને 20 માઇનસ એટલે સાહેબ અહીંથી -14 મળ્યા. તો y બરાબર કેટલા થઈ ગયા? તો કે 14/14 ને માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. તો y ની કિંમત થઈ ગઈ સાહેબ 1. y ની કિંમત કેટલી થઈ ગઈ? 1. હવે આ y ની કિંમત ક્યાં મૂકવાની? સમીકરણ 1 માં. તો એ લખશી y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ચાલો તો સમીકરણ 1 કોણ હતું સાહેબ? તો કે 3x + 4y બરાબર 10. તો એ લખવાનું 3x + 4y બરાબર 10 અને y ની જગ્યાએ કેટલા મૂકવાના? 1. હાલો હિસાબ કરો તો 3x 4 એકા 4 બરાબર 10. સાહેબ આ જોવો તો +4 છે ને, આ બાજુ જાય કેવા થઈ ગયા? -4 ને. તો મળ્યું કેટલું? 3x = 10 - 4. ચાલો 3x = 10 માંથી 4 કાઢો એટલે 6 મળ્યા. તો x બરાબર કેટલા થઈ ગયા? તો કે 6/3. તો x બરાબર થઈ ગયા 2. ચાલો સમીકરણનો ઉકેલ લખતા આવડી જાય ને? સમીકરણનો ઉકેલ કયો થશે? x, y બરાબર 2,1. ચાલો ક્લિયર? ત્રીજો દાખલો છે.
ચાલો ત્રીજા દાખલામાં રકમ છે સાહેબ 3x - 5y. આ -4 ઓલી બાજુ જશે એટલે +4 થશે ને એટલે આપણું સમીકરણ સેટ થઈ ગયું. અને આ બાજુ ચેક કરો 9x + 2y આગળ આવશે તો -2y બરાબર ને કેટલા 7. સમીકરણ નંબર 2. ચાલો ક્લિયર. બે સમીકરણને આપણે શું કર્યા તો કે વ્યવસ્થિત ગોઠવા. હવે આપણે લખતા તેમજ હું તો કે સમીકરણ 2 ગુણ્યા માઇનસ સમીકરણ 1 ગુણ્યા. ચાલો પેલા કેટલા છે સાહેબ 3 છે, પછી કેટલા 9, પેલા કેટલા 3, અહીંયા કેટલા 9. ઇનશોર્ટ એમનામાં થઈ જાય. પેલા સમીકરણને 3 વડે ગુણો ને તોય જવાબ આવે. પણ આપણે શું છે મેથડ એક કોમન રાખવી છે ભાઈ. શું રાખવું છે? મેથડ જે કોમન રાખવી એટલે માથાકૂટ જ નહીં. ચાલો ક્લિયર. તો હવે જો તો સાહેબ આને 3 વડે ગુણી નાખી. બીજા સમીકરણને 3 વડે ગુણો એટલે 9 તેરી કેટલા થઈ ગયા 27x. 3 વડે ગુણો 3 દુ 6y. 3 વડે ગુણો 3 7 21. 9 વડે ગુણો 9 9 9 તેરી ને 27x. 9 વડે ગુણો 9 પંચા ને 45y. 9 વડે ગુણો 9 ચોક 36. હાલો ભાઈ નિશાની બદલાવજો ભાઈ. ચાલો આ માઇનસ, આ કેવું થઈ ગયું પ્લસ, ના કેવા થશે માઇનસ. આ બે ઉડી ગયા. ચાલો 45 માંથી 6 કાઢો એટલે સાહેબ 39 વધશે. 39 પણ મોટાની નિશાની મોટું પ્લસ છે ને તો 45 ની નિશાની પ્લસ છે એટલે 39 વાય આવ્યા. ચાલો 21 માંથી 36 કાઢો પણ જો 36 ની નિશાની માઇનસ છે એટલે મોટાની નિશાની આવશે. અને 21 માંથી 36 કાઢશો એટલે કેટલા મળ્યા સાહેબ 15 મળશે ને. કેટલા મળ્યા 15. તો y નો જવાબ કેટલો આવ્યો જો y બરાબર સાહેબ -15 ના છેદમાં 39. સાહેબ સરસ મજાના છેદ ઉડે છે. યસ ઉડાડો. 5 તેરી 15 અને 13 તેરી 39. 3 3 વયા ગયા. તો y નો જવાબ મળ્યો સાહેબ -5 ના છેદમાં 13. ચાલો આ y ની કિંમત ક્યાં મૂકવાની? સમીકરણ 1 માં. અહીં લખી y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ચાલો સમીકરણ 1 માં જોજો 3x - 5 y ની જગ્યાએ કિંમત મૂકવાની બરાબર કેટલા છે 4. ચાલો y ની જગ્યાએ કિંમત મૂકો એટલે -5 ના છેદમાં 13 થઈ ગયો. હાલો હિસાબમાં ધ્યાન આપજો ભાઈ. સાદુ રૂપમાં આ 3x ના 3x આ માઇનસ માઇનસ કેવા થઈ ગયા પ્લસ થઈ ગયા. દેખાણા આ માઇનસ ના માઇનસ 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 પ્લસ અને પચું પચું કેટલા થાય 25. અને નીચે 13 રહ્યો પાછા એમના મી જોઈજો. અગર ઘણા એમ કે 13 5 65 એલા નો થાય. ઉપર જ ગુણાકાર થાય. પચું પચું કેટલા થઈ ગયા 25. નીચે કેટલા વધ્યા 13 બરાબર કેટલા વધ્યા સાહેબ 4. હાલા 25 ના છેદમાં 13 પ્લસ છે. ઓલી બાજુ જઈ તો કેવા થશે? હા માઇનસ થશે. ચાલો વરી સાહેબ અપૂર્ણાંક આવ્યો ને ઉપાધિ નહીં કરવાની. નીચે બે નો શું થાય ગુણાકાર થાય. હાલ અહીંયા કેટલા થઈ ગયા 13 ચોકુ 52 અને આ કેટલા થઈ ગયા સાહેબ 25. ચાલો 12 માંથી 5 ગયા તો 7 વધ્યા. 4 માંથી 2 ગયા એટલે 2 વધ્યા. અહીંયા કેટલા મળ્યા 3x અને આ કેટલા છે 13. ચાલો x બરાબર કેટલા થશે સાહેબ 27. આ 13 અને ઓલા 3 ક્યાં આવ્યા નીચે આવ્યા ને. હાલો ભાઈ હિસાબ કરવાનો છે ને. છેદ ઉડાડશે સરસ મજાના. જો ઉડે છે ને 3 9 27 થાય. x નો જવાબ મળ્યો કેટલો 9 ના છેદમાં 13. ચાલો x નો જવાબ કેટલો મળ્યો 9 ના છેદમાં 13. હવે આનો ઉકેલ લખતા આવડી જાય ને ભાઈ. ઉકેલ લખતા આવડી જાય ને સમીકરણનો ઉકેલ કયો થશે? તો સમીકરણનો ઉકેલ થશે x, y. x, y બરાબર શું થશે? તો કે x નો જવાબ તમને મળ્યો સાહેબ 9 ના છેદમાં 13 અને y નો જવાબ કેટલો મળ્યો છે? તો y નો જવાબ મળ્યો -5 ના છેદમાં 13. ચાલો આમાં કોઈને કઈ ડાઉટ? ત્યાર પછી આપણી ચોથા નંબરની રકમ છે x ના છેદમાં 2 પ્લસ 2y ના છેદમાં 3 બરાબર કેટલા છે? તો કે સાહેબ -1 છે. અને બીજી રકમ આપી છે તમને સાહેબ x y ના છેદમાં 3 બરાબર 3. પણ સાહેબ આ બે રકમ એવી છે કે બે અપૂર્ણાંક વાળી છે. બે રકમ કેવી આપી છે? અપૂર્ણાંક વાળી જ આપી છે. તો સાહેબ પેલા આપણે એને સાદા સમીકરણમાં ફેરવી નાખીએ. બરાબર છે. આ મસાલા વાળા સમીકરણમાંથી શેમાં ફેરવશી? સાદા સમીકરણમાં. તો જો અહીંયા x ના છેદમાં 2 છે પ્લસ 2y ના છેદમાં 3 છે બરાબર કેટલા -1. તો આનું સાદું સમીકરણ શું થાય? જો નીચે બે નો ગુણાકાર કેટલા થઈ ગયા સાહેબ 3 દુ 6. ક્રોસ ગુણાકાર કરો. ક્રોસ ગુણાકાર કરશો એટલે 3 એકા 3 અને ક્રોસ ગુણાકાર કરો એટલે 2 દુ ને 4y બરાબર કેટલા થઈ ગયા -1. 6 ને ઉપર જવા દો તો આ મળ્યું 3x + 4y બરાબર 6 એકા 6. આપણું સમીકરણ નંબર 1 થઈ ગયું. કયું? 3x + 4y. ચાલો
ઓકે, હાલો પેલું સમીકરણ થઈ ગયું આપણું. ચોથું છે ને એનું પેલું સમીકરણ થઈ ગયું 3x + 4y બરાબર -6. આ આપણું સમીકરણ નંબર 1. ચાલો બીજા સમીકરણને સાદરૂપ આપો. બીજું સમીકરણ કયું છે? તો x - y ના છેદમાં 3 બરાબર કેટલા છે? 3. કાઈ નો 1. હાલો નીચે બે નો ગુણાકાર કરો એટલે 3 × 3 થાય. ક્રોસ ગુણાકાર 3 × 3x અને 1 × 1 y. પણ આગળ છે ને સાહેબ એકડો ન લખાય, ખાલી હું કોણ લખીશ? y. બરાબર કેટલા મળ્યા? 3. ચાલો સાદરૂપ આપશો. આગળ ક્યાં બરાબર? હા 3 ને ઉપર જવા દો તો 3x - y અને 3 તેરી કેટલા થઈ ગયા સાહેબ? 9. આ આપણું બીજું સમીકરણ મળી ગયું. બરાબર છે. બીજું સમીકરણ શું થશે? તો કે 3x - y = 9. ચાલો 3x - y = 9. ચાલો 3x - y = કેટલા થઈ ગયા? 9. સમીકરણ નંબર 2. હાલો હવે તો આપણને સમજાઈ ગયું ને શું કરશો? હે બોલો બોલો. હા હો સાહેબ સમીકરણ 2 ગુણ્યા માઇનસ સમીકરણ 1 ગુણ્યા પેલા કેટલા સાહેબ? 3. પછી કેટલા? 3. ઇનશોર્ટ ન લખો તો હાલે હો, પણ આપણે હું મેથડ હવે મગજમાં છપાઈ ગઈ. 3 વડે ગુણો 3 તેરી 9x, 3 વડે ગુણો 3y, 3 વડે ગુણો 27, 3 વડે ગુણો 3 તેરી 9x, 3 વડે ગુણો એટલે 3 ચોક 12y, 3 વડે ગુણો એટલે 6 તેરી 18. સાહેબ નિશાની બદલાવી પડશે ને ભાઈ, એમાં તો કોઈ સવાલ જ નથી. નિશાની બદલાવાની જોઈએ ને ભાઈ. આ કેન્સલ, અહીંયા y વધશે. ચાલો 3 કેવા સાહેબ? માઇનસ. 12 કેવા? માઇનસ. તો 12 ને 3 15 થાય. અને આ કેવા થઈ ગયા? પ્લસ. હા ચાલો 27 ને 18 એટલે હિસાબ કરો તો કેટલા થઈ ગયા સાહેબ? 8 ને 8 16 એટલે 15. એક ઓછું, વધી 1 2 ને 1 3 ને 1 4. પણ કેવા થશે? પ્લસ થઈ ગયા ને. હા તો y બરાબર કેટલા મળ્યા સાહેબ? 45 ભાગ્યા 15. પણ કેવા? માઇનસ. તો y બરાબર 15 તેરી 45 એટલે -3. ચાલો y ની કિંમત ક્યાં મૂકવાની? સમીકરણ 1 માં. તો અહીં લખી y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ચાલો સમીકરણ 1 માં મૂકો. જો 3x + 4 અહીંયા y બરાબર -6. ચાલો y ની કિંમત શું છે ભાઈ? y ની કિંમત મળી -12 એટલે -3. ચાલો અહીં હિસાબ કરો 4 તેરી -12 = -6. -12 ઓલી બાજુ જાય કેવા થશે? પ્લસ. 12 માંથી 6 કાઢો એટલે સાહેબ જવાબ કેટલો મળ્યો? 6. 3 નીચે જશે એટલે 6 ભાગ્યા 3. તો x નો જવાબ કેટલો મળ્યો સાહેબ? 2 મળ્યો. ચાલો x નો જવાબ કેટલો મળ્યો? 2. સમીકરણનો ઉકેલ ચેક કરી નાખવાનું. 2 તેરી 6 અને +3 9. ઓકે હાલો સાચું છે. કિંમત બે માં મૂકી જોજો. અહીંયા કેટલા થશે? 2 તેરી 6 અને 4 તેરી -12. સાચું છે. તો છેલ્લે સમીકરણનો ઉકેલ લખી નાખશો ને. સમીકરણના ઉકેલમાં શું લખવાનું? તો કે x, y બરાબર 2, -3 છે. ચાલો ક્લિયર. એટલે આ લોપની રીતની અંદર કાંઈ નથી. મેઇન વસ્તુ તમારે શું ધ્યાન રાખવાનું ખબર છે? મેઇન વસ્તુ સાહેબ લોપની રીતની અંદર આ એક તમને આવડી ગયું, વાત પૂરી. અને એમાં હાવ હેલું કરી દીધું. આ પેલું હતું અહીંયા લખ્યું, આ બીજું હતું મેં અહીંયા લખ્યું, બસ વાત પૂરી. ચાલો ક્લિયર. હવે જે આવે છે ને કુટ પ્રશ્ન આવે છે. એટલે કે આપણે આદેશની રીતની અંદર આપણે ચર્ચા કરી હતી ને, સમજાય છે? આદેશની રીતની અંદર આપણે ચર્ચા કરી હતી. શું હતું ભાઈ? તો કે તમને ગુજરાતીની અંદર લખાણ લખેલું હોય છે, એના ઉપરથી તમારું સમીકરણ બનાવવાનું, પછી એને શું કરવાનું? સોલ્વ કરવાનું. અહીંયા આપણે લખી દીધું. જો નીચે આપેલી સમસ્યા અને સુરેખ સમીકરણ યુગમાં બનાવો અને તેનો ઉકેલ જો શક્ય હોય તો લોપની રીતે શોધવાનો છે. એટલે લોપની રીતે આપણે ઉકેલ છે એ મેળવવાનો છે, બીજું કઈ નથી. તો લોપની રીત તો ઓલરેડી મેં તમને શીખવાડી દીધી કે નહીં? બરાબર છે. લોપની રીત આપણે ઓલરેડી છે એ શીખી ગયા છે. તો હવે આપણે કરવાનું છે તો કે સાહેબ તમે ખાલી અમને સમીકરણ બનાવી દો, અમે લોપની રીતે ઉકેલી નાખશી. પણ છતાં એકાદા દાખલો તમને ગણાવો એટલે તમને આઈડિયા આવી જાય કે દાખલો ગણવાનો કઈ રીતે છે. સમજાય છે? તો સૌથી પહેલું જોવો તો તમને કીધું છે એક અપૂર્ણાંકના અંશમાં 1 ઉમેરતા અને છેદમાંથી 1 બાદ કરતા અપૂર્ણાંકની કિંમત કેટલી? તો કે 1 બને છે. જો માત્ર છેદમાં 1 ઉમેરવામાં આવે તો અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કેટલું? 1/2 બને. તો અપૂર્ણાંક શોધો. તો સાહેબ અપૂર્ણાંક વાળું આદેશની રીતમાં એવું હતું, તમે ત્યાં ધાર્યું હતું. શું? તો ધારો કે અપૂર્ણાંક નો અંશ કોણ છે? x અને તેનો છેદ કોણ છે? y છે. તેથી
મૂળ અપૂર્ણાંક કયો થશે? x ના છેદમાં y થશે. ચાલો હવે એને શું કીધું તો કે જો અપૂર્ણાંકના અંશમાં એક ઉમેરતા અને છેદમાંથી એક બાદ કરતા કિંમત કેટલી મળે? 1 મળે. તો હવે વાક્ય લખી અપૂર્ણાંક ના અંશમાં એક ઉમેરતા અને છેદમાંથી એક બાદ કરતા અતિક સમશિક સ્વરૂપ અપૂર્ણાંકની કિંમત 1 મળે છે. બસ ચાલો અહીંથી આપણું સમીકરણ પહેલું તૈયાર થશે. હવે હું કીધું તો કે જો અપૂર્ણાંકનો સ્વરૂપ કયું હતું તો કે x ના છેદમાં y. હવે કીધું જો અપૂર્ણાંકના અંશમાં એક ઉમેરવાનું અને પછી હું કીધું છેદમાંથી એક બાદ કરવાનું. છેદમાંથી એક બાદ કર્યું તો જવાબ કેટલો મળે છે? 1 મળે છે એવું કીધું. જાર્યું જવાબ કેટલો મળે? 1. અને ક્રોસમાં ઉપર લઈ જાઓ x + 1 શું થશે? y - 1. y ને આગળ લઈ જાઓ એટલે માઇનસ થઈ ગયા. આ માઇનસ એક ઓલરેડી છે અને એક આ બાજુ આવશે એટલે માઇનસ. તો x - y બરાબર કેટલા થઈ ગયા? -2. આ આપણું સમીકરણ નંબર 1 થઈ ગયું. આ કયું થઈ ગયું? સમીકરણ નંબર 1. હવે સમીકરણ 2 બનાવવાનું છે. શું બનાવવાનું? સમીકરણ નંબર 2. તો સમીકરણ 2 બનાવતા પહેલા એમાં વાંચો તો શું કીધું છે? તો કહું કીધું જો માત્ર છેદમાં 1 ઉમેરવામાં આવે તો સમશિત સ્વરૂપ કેટલું પડે? 1/2. તો અહીં લખવાનું જો છેદમાં માત્ર કેટલા 1 ઉમેરતા અપૂર્ણાંકનું સ્વરૂપ 1/2 બને છે. તો આપણો અપૂર્ણાંક કયો હતો? તો કે સાહેબ x ના છેદમાં y હતો. હવે એને કીધું માત્ર છેદમાં તો દોઢા થઈને અંશમાં નહીં ઉમેરવાનું, છેદમાં જ ઉમેરો. છેદમાં કેટલા? 1 ઉમેરતા સ્વરૂપ કેટલું બને સાહેબ? 1/2. હવે તો કે સાહેબ આ 2 ને ઉપર જવા દો અને આ આખો લબાચો આમ જશે. ચાલો ક્લિયર? તો જો અહીંયા 2x અને ઓલું કેટલું થઈ ગયું? y + 1. y ને આગળ લઈ લો તો કે 2x - y બરાબર કેટલા થઈ ગયા? 1. આ આપણું સમીકરણ નંબર 2. ચાલો ક્લિયર? તો પેલું સમીકરણ હતું x - y કેટલા હતા? -2 હતા. x - y કેટલા હતા? -2. આ સમીકરણ નંબર 1 હતું. બીજું સમીકરણ હતું 2x - y કેટલા હતા? 1 હતા. ચાલો સમીકરણ નંબર 2. ચાલો હવે આપણે ઓલું લખશી ને સમીકરણ 2 ગુણ્યા માઇનસ સમીકરણ 1 ગુણ્યા. વિચારો જી હવે આપણે શું કરશે? એ લોપની રીત આપણે ઉકેલવાની છે. તો અહીં આપણે સાદુરૂપ કેમ આપવાનું એ તમારે ચેક કરવાનું છે. ચાલો સમીકરણ 2 ગુણ્યા માઇનસ સમીકરણ 1 ગુણ્યા લખવાનો વારો આવી ગયો ને. તો હવે આપણે અહીં લખશી જો 2 ગુણ્યા માઇનસ સમીકરણ 1 ગુણ્યા સાહેબ પહેલામાં કેટલા? 1 એટલે અહીં લખી નાખવાના. પછી કેટલા? તો કે સાહેબ 2 એટલે અહીં લખી નાખવાના. હાલો ગુણી નાખો. ગુણો ધ્યાન રાખવાનું. હાલો પેલા આને ગુણો, નીચેના સમીકરણને 1 વડે ગુણો એટલે સાહેબ એનું ઈ જ રહેશે. ઉપરના સમીકરણને 2 વડે ગુણો એટલે કેટલું થઈ ગયું? તો કે 2x - 2y બરાબર 2 દુને -4. સાહેબ નિશાની બદલાવાની સાહેબ એ તો કમ્પલસરી છે, બદલાવી જ પડે ને. કાંઈ વાંધો નહીં, બદલાવી નાખીએ. હાલો આ તો ઉડી જ જાઓ. હવે y જવાબમાં આવે. હવે ચેક કરો તો ઓલા કેટલા છે? તો કે સાહેબ માઇનસ છે અને આ કેવા? પ્લસ. દેખાડે ને પ્લસ? આ રહ્યા જો પ્લસ. હા તો 1 માઇનસ છે ને 2 પ્લસ છે એટલે સાહેબ જવાબ કેટલો વધ્યો? 1 જ વધ્યો. અને અહીં ચેક કરો તો 1 પ્લસ અને 4 કેવા? પ્લસ. દેખાણા? આ માઇનસ નહીં, નવી નિશાની જોવાની. તો 4 કેવા? પ્લસ છે. તો સાહેબ જવાબ આવ્યો 5. તો y બરાબર ડાયરેક્ટ તમને જવાબ મળી ગયો કેટલો? 5. y ની કિંમત ક્યાં મૂકવાની? તો અહીં લખશી y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ચાલો સમીકરણ 1 એટલે કોણ? તો કે x - y ની જગ્યાએ મૂકશો ને. y ની જગ્યાએ કેટલા મૂક્યા? 5. -5 ઓલી બાજુ જાય એટલે +5 અને 2 માઇનસ એમને રહેશે તો x બરાબર મળી ગયા 3. હવે સાહેબ અહીંયા ઉકેલ નથી લખવાનો, સમજાય છે? હવે અહીં ઉકેલ નહીં લખવાનો, ધાર્યું હોય ને લખવાનું. તો અહીં ધાર્યું તો આપણે હું અપૂર્ણાંક ધાર્યો હતો. તેથી મૂળ અપૂર્ણાંક
અથવા તો અપૂર્ણાંક ગમે એ લખો ચાલે. અપૂર્ણાંક કયો થઈ ગયો? તો કે x ના છેદમાં y બરાબર કેટલો? તો કે 3 ના છેદમાં 5 થાય. રેડી? આ રીતે આખો દાખલો જે ગણવાનો છે. ચાલો ક્લિયર? હાલો આ દાખલો કમ્પ્લીટ થઈ ગયો. હવે અહીંયા આવ્યા એટલે હવે હું કરીશ ખબર છે? હા સમજી ગયા ને? હા હવે હું ખાલી તમને સમીકરણ બનાવી દઈશ. પ્રેક્ટિસ તમારે કરવાની. સમજાણું? કારણ કે મેઇન છોકરાનો અઘરો શું પડે ખબર? સાહેબ સમીકરણ જ નથી બનતું. સમીકરણ આપણે નિરાંતે શીખશી. સમીકરણ હું તમને ટીકડે ટીક બનાવી દઈશ સમીકરણ. પછી સોલ્વ તમારે હવે તો પછી સોલ્વ કરવા બાકી હું રહ્યું છે? સમીકરણ 2 ગુણ્યા માઇનસ સમીકરણ 1 ગુણ્યા બસ પૂરું થઈ ગયું. સરળ બાદબાકીમાં ધ્યાન રાખો. દાખલો કડકે કડાટ થઈ જાય, તમારી સામે જવાબ આવી જાય ભાઈ. કાંઈ ઘટે નો ઘટે સાહેબ. સમજાય છે? ચાલો નૂરી વાળો દાખલો છે કે નહીં? હા તો 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમરથી કેટલા ગણી હતી? 3 ગણી હતી. સાહેબ ઉંમર સંબંધિત દાખલા આવે એટલે આપણે શું કીધું હતું? હાલની ઉંમર ધારવાની. તો આપણે ધારી લઈએ. ધારો કે નૂરીની હાલની ઉંમર x વર્ષ અને બીજું કોણ છે? સોનુ. તો સોનુની હાલની ઉંમર કેટલી છે? y વર્ષ છે. એટલે છેલ્લે તમારે x અને y ની જગ્યાએ કિંમત લખવાની થશે. હવે એવું કહે છે 5 વર્ષ પહેલા. તો સાહેબ 5 વર્ષ પહેલા કીધું તેની લીટી લખી નાખી. અહીં લખવાનું 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર કેટલી થાય? તો કે 5 પહેલા કીધું એટલે સાહેબ માઇનસ કરવાના. અને 5 વર્ષ પહેલા તમે સમજી ગયા ને? હા સોનુની ઉંમર કેટલી થશે? y માઇનસ 5. એ તમારે લખવાનું. મેં ડાયરેક્ટ ડેશ ડેશ કરી દીધા છે. 5 વર્ષ. હવે આખું વાક્ય લખશું. હવે આખું વાક્ય શું છે? તો કે આખું વાક્ય છે સાહેબ 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. તો આ વાક્ય લખશી. તો કે 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમરથી કેટલા ગણી હતી? તો કે 3 ગણી હતી. ચાલો હવે જોજો મેઇન બેલેન્સ કરવાનો નહીં સાહેબ. આ નૂરી છે x માઇનસ 5. આ કોણ છે? તો કે સોનુ છે. બે બરાબર ક્યારે થાય? બે બરાબર ક્યારે થાય? તો એ જુઓ ચેક કરો. 5 વર્ષ પહેલા નૂરની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. સાહેબ આ 3 ગણી વધારે હતી. કોણ? નૂરી. તો આપણે શું કરવાનું? જે 3 ગણું હોય ને એના સામેની બાજુ ગુણવાનું. સાહેબ આ 3 ગણી વધારે છે તો આપણે બે બાજુ બરાબર લખીને ત્યારે 3 ક્યાં ગુણવાનું ખબર છે? 3 અહીંયા ગુણવાના. ત્યારે બે કેવા થાય? બેલેન્સ થાય. ઊંધું યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? ઊંધું. અને કાયદેસર તમે ચેક કરો. જો હું એમ કહું x છે ને y થી 2 ગણા છે તો 2 આને ગણવાના. હવે ચેક કરો. જો x બરાબર સોરી y બરાબર તમે 1 લ્યો. y બરાબર 1 લ્યો તો અહીં 1 મૂકો તો 1 મૂક્યા તો 2 એકા કેટલા થઈ ગયા? 2. જોઈ લો આના કરતા 2 ગણા થયા. y બરાબર 2 લખો તો 2 દુ 4. સમજાય ગયા? કિંમત લખો ત્યારે એ y ની જગ્યાએ 1 મૂકો એટલે 1 મૂકો એટલે 2 એકા 2. 2 મૂકો 2 દુ 4. જો ડબલ કોણ થયું? y કરતા x ડબલ જ છે પણ ગુણ્યા ક્યારે? સામેની બાજુ તમે ગુણ્યા ત્યારે. એટલે હંમેશા યાદ રાખવાનું સંબંધમાં ઊંધા ગુણવાના. સાહેબ આને સોલ્વ કરવાનું થયું. સોલ્વ કરો તો કે x માઇનસ 5 બરાબર કેટલા થશે? તો કે 3y. 5 તેરી 15. ચાલો x માઇનસ 3y. આ માઇનસ 15 છે. માઇનસ 5 ઓલી બાજુ જાય એટલે પ્લસ 5. તો x માઇનસ 3y માઇનસ 10. સમીકરણ નંબર 1. ચાલો હવે આપણને શું કીધું છે જુઓ. હવે આપણને કહે છે તો કે 10 વર્ષ પછી. તો અહીં લખશી 10 વર્ષ પછી નૂરીની ઉંમર કેટલી થશે? 10 વર્ષ પછી કીધું એટલે x પ્લસ 10 વર્ષ અને 10 વર્ષ પછી સોનુની ઉંમર કેટલી થશે? તો કે સોનું કેટલી છે? y. તો કે y પ્લસ 10 વર્ષ થશે.
હવે લીટી શું કીધી છે જો, તો કે હવે મને લીટી એવી કીધી છે કે 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનીની ઉંમરથી કેટલા ગણી, તો કે 2 વર્ષ 2 ગણી. તો અહીં લખવાનું 10 વર્ષ પછી. આવું બધું લખવું પડશે ભાઈ, ફરજિયાત છે, ભલે કંટાળો આવે પણ તોય લખવાનું. 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમર થી કેટલા ગણી, 2 ગણી થશે. ચાલો, તો 10 વર્ષ પછી એટલે સાહેબ આ x + 10 થઈ ગયા અને સોનું એટલે કેટલા થઈ ગયા, y + 10. 10 વર્ષ પછી 2 ગણું કોણ થાય છે, તો કે નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી હશે. સાહેબ 2 ગણી કોણ થાય, નૂરી જ થાય પાછું. તો ગુણવાનું કઈ બાજુ, સામેની બાજુ ગુણવાનું. અહીંયા 2 વડે ગુણો ત્યારે 2 કેવા થાય, હરખા. સાહેબ સાદું રૂપ આપો એટલે x + 10. અહીંયા કેટલા થઈ ગયા, તો કે 2y અને 10 દૂન કેટલા થશે, 20. 2y ને આગળ લઈ જાઓ એટલે માઇનસ થઈ ગયા, 10 ને પાછળ લઈ આવો તો આપણું ફાઇનલ સમીકરણ મને મળી ગયું. સમીકરણ શું મળ્યું, તો કે સાહેબ x - 2y બરાબર કેટલા મળ્યા, 10. આ આપણું સમીકરણ નંબર થઈ ગયું 2. ચાલો, હવે લોપની રીત જિંદાબાદ થઈ જાય. રેડી, સમીકરણ બની ગયા. હવે તમારે શું કરવાનું, લોપની રીતે ખાલી દાખલો જે સોલ્વ કરવાનો છે. ચાલો, મસ્ત દાખલો છે. જો 2 અંકની સંખ્યાના અંકોનો સરવાળો કેટલો છે, 9 છે. ખાસ આની ઉપર ફોકસ કરજો, જે આ છે ને આ અંક અને એનો સરવાળો કેટલો છે, 9. વળી સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોના અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે, તો એ સંખ્યા શોધો. સાહેબ પેલા દાખલો સમજતા પહેલા એ જો થોડુંક તમને એનો કન્સેપ્ટ છે એ ક્લિયર કરાવી દો. આ 81 છે ને, 81 મેં લખ્યા છે. તો આની અંદર તમને અંક પૂછે ને, અંક, તો અંક કયા કયા છે ખબર, એક આ 1 છે અને એક આ 8 છે. અંક કયા કયા છે, 1 અને 8. ઘણા એમ કહેશે સાહેબ 8 અને 1 છે, એ બેને અંક જ કહેવાય. સમજાય છે, આ બેને અંક કહેવાય. તો અહીં તમારે અંક આપ્યા છે તો તમે ધારશો આ કયો છે, તો આ એકમનું સ્થાન છે અને આ કયું સ્થાન છે સાહેબ, દશક. તમને કોઈ પૂછે કે દશકનો અંક કયો છે, તો અંક 8 છે. એકમનો અંક કયો છે, તો એકમનો અંક 1 છે. ક્લિયર થઈ છે. તો તમે પેલા ધારશો શું, તો કે ધારો કે એકમનો અંક x અને દશકનો અંક કોણ છે, y છે. તો હવે મૂળ સંખ્યા આપણે લખવી પડશે ને, મૂળ સંખ્યા. હવે જો મૂળ સંખ્યાની અંદર જોજો, અહીં સમજો મૂળ સંખ્યા. હવે તમે શું કર્યું, તો કે સાહેબ આ એકમનો અંક કોણ છે, 1 છે અને દશકનો અંક કોણ છે, 8 છે. તો તમે શું કરો ખબર, એકમના અંકને તમે 1 વડે ગુણો છો, દશકના અંકને 10 વડે ગુણો છો. તો ચેક કરો, દશકનો અંક કોણ હતો, 8 હતો, એને તમે 10 વડે ગુણ્યા એટલે સાહેબ 80 થઈ ગયા. અને એકમના અંકને કેટલા વડે સાહેબ, 1 વડે ગુણ્યો એટલે 1 ગુણ્યા 1 એટલે જવાબ કેટલો આવશે, 1 આવશે ને. જવાબ કેટલો આવશે, 1. અને પછી બેનો સરવાળો કરો એટલે 80 ને 1 એટલે કેટલા થઈ ગયા, 81. તો અહીંયા એવું છે કે દશકના અંકને તમે 10 વડે ગુણો તો મૂળ સંખ્યા કઈ થઈ ગઈ, દશકના અંકને 10 વડે ગુણો એટલે 10y અને એકમનો અંક એમાં પ્લસ કરવાનો એટલે x. સમજાય છે. જો અહીં જ વસ્તુ હતી, એકમનો અંક કયો હતો સાહેબ, 1 હતો. દશકનો અંક કયો હતો, 10 હતો. આને 10 વડે ગુણો એટલે 80 થાય, આને 1 વડે ગુણો એટલે 1 થાય. એ બેનો સરવાળો કરો એટલે મૂળ 81 બેના ગમે એ સંખ્યામાં આવું થાય. માની લો 56 લખ્યા તમે 56, તો અંક કયા છે, અંક તો અંક છે 5 અને 6. 6 છે એ એકમનો અંક છે તો ગુણ્યા 1. 5 છે એ દશકનો અંક છે ગુણ્યા 10. હવે હિસાબ કરો તો 10 × 5 = 50 થાય, 6 × 1 = 6 થાય, બેનો સરવાળો કરો એટલે 56 થાય. પણ સાહેબ અહીંયા x અને y છે ને એટલે સરવાળો નથી થતો. સમજાય, અહીં કોણ છે, x અને y છે એટલે સરવાળો નથી થતો, તેને એમને રાખો, હું વાંધો તમને. હાલો ક્લિયર. હવે એને પેલી લીટી વાંચો. તમને કીધું છે 2 અંકની સંખ્યાના અંકોનો સરવાળો કેટલો છે, 9 છે. તો અહીં લખી 2 અંકની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. સાહેબ અંકો શબ્દ ઉપયોગ કર્યો છે, હું ઉપયોગ કર્યો છે અંક. તો અંક એટલે આ થાય અને બીજો અંક એટલે આ થાય. એ બેનો સરવાળો કેટલો છે, 9 છે. એટલે આ 9, આ સમીકરણ નંબર 1. હવે સાહેબ હવે શું કરવાનું છે, તો કે હવે જે અગત્યની લીટી છે ને વાંચો.
તમને કીધું સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યાના 2 અંકોની અદલા બદલી કરવાની છે. તો પહેલા આપણે શું કરશું? અંકોની અદલા બદલી કરશું. અંકોની અદલા બદલી એટલે શું સાહેબ? તો એકમના સ્થાન ઉપર જે અંક હતો ને, જોઈ લો, આ દશકનો અંક છે અને આ કયો છે? એકમનો. આ બેને ઇન્ટરચેન્જ કરવાના. એટલે એકમનો અંક હતો એ ક્યાં આવી ગયો? દશકના સ્થાને. દશકનો અંક હતો એ ક્યાં આવી ગયો? એકમના સ્થાને. એટલે ઇન શોર્ટ એવું કહેવા માંગુ છું સાહેબ, હમણાં તમે 56 લખ્યા હતા તો આ કયું હતું? દશક હતું. આ કયું હતું? એકમ હતું. હવે તમારે શું કરવાનું છે? છગડો આગળ આવી ગયો, પાંચડો પાછળ આવી ગયો, તો આ હવે થઈ ગયો સાહેબ એકમનો અંક. આ કયો થઈ ગયો? દશકનો અંક. ઓકે સાહેબ, સમજી ગયા કે આ બેની ઇન્ટરચેન્જ થશે, એવું જ ને? હા, એવું જ. તો હવે આપણે લખવું પડશે અંકોની અદલા બદલી કરતા. અંકોની અદલા બદલી કરતા મળતી નવી સંખ્યા કઈ થશે? તો કે સાહેબ આ દશકનો અંક એક y હતો ને, એની જગ્યાએ કયા આવ્યો જશે? એકમના અંક ઉપર. અથવા તો ડાયરેક્ટ તમે આવું લખી શકો, આ બેની ઇન્ટરચેન્જ કરી નાખો તો 10 x ક્યાં આવી ગયો? અહીંયા. અને y ક્યાં આવી ગયો? અહીંયા. થશે. બસ પૂરું. હવે એને જે લીટી કીધી છે હવે આપણે લખીને દાખલા નહીં બીજું સમીકરણ બનાવીએ. તો સંખ્યાના 9 ગણા કરતા અહીં લખવાનું, સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા કેટલા ગણી છે? 2 ગણી છે. હાલો સમીકરણમાં ધ્યાન આપો. પેલા કઈ કીધી? તો કે સંખ્યાના 9 ગણા કરવાના. પેલા સંખ્યા કઈ હતી સાહેબ? તો કે આ રહી. એના કેટલા ગણા? તો કે 9 ગણા. હાલો પછી એવું કીધું તો મળતી સંખ્યા અંકોની અદલા બદલી. અદલા બદલી વાળી સંખ્યા કઈ છે? તો કે આ રહી. એના કેટલા ગણા કરવાના? તો કે સાહેબ 2 ગણા. ત્યારે 2 કેવી થાય? હરખી થાય. બસ પૂરું, આટલું કીધું છે. બરાબર. જો સંખ્યાના 9 ગણા કરતા, સંખ્યા જે પેલા ઓરિજિનલ હતી એને કેટલા ગણા કર્યા? 9 ગણા. પછી અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા કેટલા ગણી? સાહેબ 2 ગણી. અંકોની અદલા બદલી કરી હતી એની 2 ગણી એટલે 2 વડે ગુણી નાખ્યા. બસ હવે સાહેબ સાદું રૂપમાં થોડું ધ્યાન આપવાનું છે. ચાલો અહીં ગુણી નાખો એટલે 10 9 90 થઈ ગયા. 9 એકા 9x. અહીંયા કેટલા થઈ ગયા છે? 20x થઈ ગયા. અને અહીં કેટલા થઈ ગયા? 2y. ચાલો આ બધા લબાચા નામ લઈ આવો. તો જો આ 20x છે, આ 2y છે, પછી 9x પ્લસ એટલે આ બાજુ જાય એટલે માઇનસ થઈ ગયા. 90 પ્લસ છે આ બાજુ જાય એટલે માઇનસ ઇક્વલ ટુ 0. સાહેબ આ 20 માંથી 9 કાઢો. 20 માંથી 9 જશે એટલે સાહેબ મળ્યા કેટલા? 11x. પછી મોટા નિશાની 90 માંથી 2 કાઢો એટલે કેટલા વધ્યા? 88y. 11 વડે ભાગી નાખો તો 11 એને ભાગશો એટલે અહીં 11 એક 11 થાય ને અહીં 11 એને ભાગો એટલે 11 8 88 થાય. સાહેબ આપણું કયું મળ્યું? સમીકરણ નંબર 2 મળ્યું. કયું સમીકરણ મળ્યું? સમીકરણ નંબર 2. ચાલો સમીકરણ 1 હતું, હા. સમીકરણ 2 હતું, હા. હવે બેને શું કરવાનું સાહેબ? લોપની રીતે ઉકેલવાનું છે. બરાબર. પેલું સમીકરણ હતું એ કયું હતું? તો કે સાહેબ x પ્લસ y ઇક્વલ ટુ કેટલા હતા? તો કે x પ્લસ y ઇક્વલ ટુ 9 હતા. અને બીજું સમીકરણ મળ્યું છે સાહેબ x માઇનસ y ઇક્વલ ટુ 0. બેન લોપની રીતે તમે ઉકેલશો ને એટલે મારા ખ્યાલ મુજબ તમને જવાબ મળશે. x નો જવાબ છે ને 8 મળશે અને y નો જવાબ 1 મળશે. 8 મળશે અને y નો જવાબ 1 મળશે. એ પછી તમારે અહીં લખી નાખવાનું. હાલો ક્લિયર? y ની x ની જગ્યાએ તમે કિંમત લખશો એટલે તમને જવાબ છે એ મળી જશે. ચાલો આમાં કોઈને કઈ ડાઉટ છે? ઓકે ચાલો તો આગળ વધીએ જી. ચાલો તમે દાખલો સોલ્વ કર્યો હશે એટલે x નો જવાબ કેટલો મળ્યો? 8 મળ્યો. y નો જવાબ કેટલો મળશે? x હશે. કિંમત અહીં મૂકી હશે એટલે તમારો જવાબ આવશે 18. હાલો રેડી? ચાલો અને ચેક કરો તો આમે કરી શકાય. 18 છે ને તો સંખ્યાના 9 ગણા એટલે પેલા કેટલા કરવાના? 18 ગુણ્યા 9 કેટલા થશે? 9 8 72 અને 9 એકા 9 એટલે 7 એટલે 16 162. અંકોને અદલા બદલી કરો એટલે 81 થાય. એના કેટલા ગણા કીધા? 2 ગણા. 2 કેવા આવ્યા? જો હરખા જ આવી ગયા. જા મગજમાં ઉતરે ને તો. ચાલો ત્યાર પછી નેક્સ્ટ દાખલો છે.
મીના પાસે શું છે તો કે ભાઈ 2000 રૂપિયા ઉપાડવા બેંકમાં ગઈ હતી અને કેશિયરને કહ્યું મને માત્ર 50 રૂપિયા અને 100 રૂપિયાની નોટો જોઈએ છે, એકચ્યુઅલી જોઈએ છે, કઈ વાંધો નહીં, બરાબર, 50 ને 100 ની નોટ આપશે. મીનાએ કીધું કુલ 25 નોટો મને મળી હતી, તો 50 ની 100 ની કેટલી નોટ હશે? સાહેબ ધારવાનું અહીંથી ખબર પડી ગઈ. જો મીનાબેન જે કયો દાખલો? ચોથો દાખલો. ધારો કે મીના પાસે 50 રૂપિયાની નોટો, 50 રૂપિયાની નોટ કેટલી? X અને રૂપિયા 100 ની નોટ, રૂપિયા 100 ની નોટ કેટલી છે? Y છે, બરાબર. X 50 ની નોટ, 50 નોટ ની કેટલી છે? 50 ની નોટ. ચાલો 50 ની નોટ અને અહીંયા ઓકે 50 ની નોટ X અને 100 ની નોટ કેટલી છે? Y છે. હવે 2000 રૂપિયા જે ઉપાડવા ગયા હતા તો 50 ને 100 ની નોટ નો સંબંધ કેટલા? ટોટલ 2000 રૂપિયા હતા. તો સાહેબ જો 50 વાળી કેટલી હતી તો કે સાહેબ X નોટ હતી અને 100 વાળી કેટલી હતી તો કે સાહેબ Y નોટ હતી. બરાબર કેટલા હતા તો કે સાહેબ 2000 રૂપિયા હતા. તો સાહેબ આ વાક્ય લખવું પડશે ને. હા, તો મીના રૂપિયા કેટલા? 2000 ઉપાડવા કેટલા? બેંકમાં ગયા હતા. તેમાં તેમણે માત્ર 50 રૂપિયા અને 100 રૂપિયા ની નોટ લીધી. હાલો સાહેબ અહીંયા જો 50 હારે છેદ ઉડે છે, સમીકરણ અહીંથી કરીને અઘરું ન બનાવે, હેલું બનાવે. તો પેલા તો જો બધામાં 0 0 ઉડી ગયા. હવે 5 હારે ભાગાકાર 5 એકા 1 અને અહીંયા પાછા 5 હારે કરશો 5 દુ 10 અને 5 હારે ઉડાડશો 5 ચોક 20 એટલે 40. રેડી? બધામાંથી 5 5 ઉડાડ નાખ્યા. આ હોય ને 5 10 અને અહીંયા કેટલા છે? 20. તો 5 એકા 5, 5 દુ 10 અને 5 ચોક 20. આ મીંડાનું મીંડું. રેડી? ચાલો ક્લિયર? એટલે આ પેલું સમીકરણ મળી ગયું હતું. હવે મીનાબેન પાસે કુલ નોટ કેટલી હતી તો કે 25 હતી. તો લખવાનું મીના પાસે કુલ નોટ કેટલી હતી? 25 હતી. ચાલો કુલ નોટ 25 હતી તો સાહેબ 50 ની અને 100 ની ભેગી થઈને કુલ નોટ કેટલી મળી સાહેબ? 25 મળી. આ આપણું સમીકરણ નંબર 2. ચાલો ક્લિયર? તો બે સમીકરણને તમે સોલ્વ કરો આરામથી થઈ જશે. ચાલો ત્યાર પછી આપણો પાંચમો દાખલો આ થઈ ગયો ને? ઓકે, પાંચમો દાખલો આપણે આવ્યા. શું કહે છે? જો આમાં સૌથી વધારે ભૂલ થાય એવો દાખલો છે. એક પ્રતિષ્ઠિત પુસ્તકાલયમાં પ્રથમ 3 દિવસનું એક નિશ્ચિત ભાડું લે છે. 3 દિવસનું કેટલું છે તો કે નિશ્ચિત ભાડું લે છે અને પછીના પ્રત્યેક દિવસે એટલે કે વધારાનું ભાડું લે છે. તો સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના કેટલા? 27 ચૂકવે છે અને સુશી જે 5 દિવસ પુસ્તક રાખવાના 21 ચૂકવે છે. તો નિશ્ચિત ભાડું અને પ્રત્યેક વધારા દિવસનું ભાડું શોધો. સાહેબ ધારવાનું શું છે એ ખબર પડી ગઈ, રકમમાં જ આપેલું છે ભાઈ. તો આપણે ધારસી. ધારો કે નિશ્ચિત ભાડું રૂપિયા X અને વધારાના દિવસોનું પ્રત્યેક વધારાના દિવસનું ભાડું રૂપિયા Y ચૂકવે છે. હવે એવું કહે છે તો કે 3 દિવસનું ભાડું તો કેટલું છે સાહેબ? X છે, બરાબર. 3 દિવસનું નિશ્ચિત ભાડું કેટલું છે? X છે. તો ધારો કે એક જ મિનિટ, અહીંયા આપણે એક વસ્તુ એડ કરવાની છે.
આને 5મા નંબરના નામ જવા દે. હા 3 દિવસનું છે ને લખવું પડશે. ધારો કે પ્રથમ 3 દિવસનું નિશ્ચિત ભાડું કેટલું છે? x છે. અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું કેટલું છે? y છે. હવે એવું કે જો સરિતાજી 7 દિવસ પુસ્તક રાખવાના કેટલા? 27 ચૂકવે છે. ત્યાં આપણે વાક્ય લખશી સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના રૂપિયા 27 ચૂકવે છે. ચાલો હવે જોજો ખાસ જે સમીકરણ બનાવે ઘણા શું બના ખબર? x પ્લસ કે 7 દિવસ છે એટલે 7y બરાબર કેટલા થઈ ગયા? તો કે 27. આ ભૂલ થશે બરાબર. જો તમે આ સમીકરણ બનાવશો તો ભાઈ ખોટું પડશે. કેમ? તો કે સાહેબ આ 7 નો આવે, 7 નો આવે. હવે સાંભળજો 7 દિવસ એને પુસ્તક રાખવાનું છે. 7 દિવસ પુસ્તક રાખવાનું તો પેલા 3 દિવસનું ભાડું તો લેવાઈ ગયું. તો વાહે કેટલા વધે સાહેબ? પેલા 3 દિવસનું ભાડું વયું ગયું, વાહે બચે 4. સમજાય છે? પ્રથમ 3 દિવસનું ભાડું કેટલું છે? x છે. તો પ્રથમ 3 દિવસ એટલે કે 7 દિવસમાંથી પેલા 3 દિવસનું ભાડું વયું ગયું, વાહે કેટલા બચ્યા? 4. સમજાણું? એટલે આ ધ્યાન રાખજો, ભૂલ ન કરતા. આપણું સમીકરણ નંબર 1 થઈ ગયું. ચાલો નેક્સ્ટ. સુશી શું કરતી છે? સુશી ચાઇનામાંથી આવી છે? કાંઈ વાંધો નહીં, આપણે લખી નાખીએ. ચાલો સુશી 5 દિવસ પુસ્તક રાખવાના રૂપિયા કેટલા? 21 ચૂકવે છે. ચાલો 5 દિવસ ને 21 ચૂકવે તો મારા ખ્યાલ મુજબ હવે તમે સમીકરણ બનાવ્યું હશે, બનાવી દેજો. 2 મિનિટનો ટાઈમ આપું છું. સુશી જે 5 દિવસ પુસ્તક રાખવાના કેટલા? 21 રૂપિયા ચૂકવે છે. ચાલો સમીકરણ બની ગયું હે? ઓકે હાલો હું બનાવું છું. તો x પ્લસ કેટલા આવશે? 5 ની આવે. પેલા 3 દિવસ વયા ગયા, વાહે કેટલા વધ્યા? 2y બરાબર 21. સમીકરણ નંબર 2 ચેક કરો તમે. આમ જ લખ્યું છે ને? હે આમ જ લખ્યું સાહેબ. 5 દિવસ હોય, પેલા 3 દિવસ તો વયા ગયા, વાહ વધે કેટલા? 2 દિવસ. ચાલો ક્લિયર સાહેબ? 2 સમીકરણ બની ગયા ને? ઓકે. હવે આને શું કરવાનું? લોપની રીતે ઉકેલવાના. વાહ વાહ, જેવું છે ભાઈ. બરાબર, લોપની રીતે તમે ઉકેલશો એટલે y નો જવાબ કદાચ તમને 6/2 એટલે y નો જવાબ 3 મળવો જોઈએ. રેડી? y નો જવાબ કેટલો મળશે? 3. અને એના આધારે તમે x નો જવાબ પછી ગોતી લેશો. 3 મૂકો, 3 દુ ને 6 એટલે 15. 15 ને 6 21 અને 15 ને 12 27. હા એટલે ફિક્સ ભાડું 3 દિવસનું કેટલું? 15 થશે. અને ઓલું કેટલું થશે? y બરાબર 3 થશે. ચાલો ટ્રાય કરજો. આવો જ કંઈક જવાબ આવવો જોઈએ. ચાલો નેક્સ્ટ. ચાલો મિત્રો, તો અહીં આપણી થેન્ક યુ ની સ્લાઇડ આવી ગઈ છે. આજના સેશનની અંદર સૌથી અગત્યની જે રીત કહેવાય લોપની રીત, એની આપણે ચર્ચા કરી. ખાસ મિત્રો લોપની રીત આદેશની રીતની કમ્પેરિઝનમાં તમે જોવો ને તો લોપની રીત સહેલી છે. મેં તમને પહેલા કીધું હતું. ખાલી એટલું ધ્યાન રાખવાનું, સમીકરણ 2 ગુણ્યા માઇનસ સમીકરણ 1 ગુણ્યા, બસ. પછી એમાં તમારે સાદુરૂપ છે એ વ્યવસ્થિત આપવું પડશે. અને કૂટ પ્રશ્ન બને એમ પ્રેક્ટિસ કરજો, જેથી કરીને સમીકરણ બનાવવામાં કોઈ પ્રોબ્લેમ થાય નહીં. તો મિત્રો અહીંયા આપણો સેશન જે પૂરો કરીએ છીએ. મળીશું મિત્રો નેક્સ્ટ સેશનની અંદર. થેન્ક યુ.